સુરક્ષિત કરવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક થોડીક મુશ્કેલીઓ ઊભી થઈ છે। એને લઈને હવે સમસ્યાનું સમાધાન શું તેના પર ચર્ચા આગળ વધારીશું। અને ભરતભાઈ, આપની પાસે હવે જે પ્રકારની આ પરિસ્થિતિ છે, હવે સમાધાન તરફ આગળ વધીએ। ટૂંકમાં પ્રતિક્રિયા શું લાગી રહ્યું છે, શું સમાધાન? સમાધાનની એક જ પ્રક્રિયા છે કે નીચે લોકલ ટુ વોકલ જે સાહેબ વાત કરે, લોકલ લેવલના જે કાર્યકરો છે એમને એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગ્રામ પંચાયત સ્તરેથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પછી મુખ્યમંત્રી સુધી, અત્યારે મુખ્યમંત્રી ચિંતિત છે પણ ગામના લોકો ચિંતિત નથી। એટલે નીચેથી ખાલી શૈલેષભાઈ પ્રમાણે વિનંતી કરું છું કે તમે એક ઝેર બહાર પાડો કે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર ગામડે ગામડે ગ્રામ સભા ભરે અને પીવાના પાણી અને સિંચાઈ માટે શું શું આયોજન કરવા માટે એ ગામના સૂચનો માગે અને જલ્દીમાં જલ્દી પીવાનું પાણી અને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરવા માટે આગળ આવે, એ મારી વિનંતી છે। ઓકે, ઠીક છે। મુકેશભાઈ, આપનું શું કહેવું, શું અંતિમ પ્રતિક્રિયા? જપના વખાણ મત કરો, તમે બી ખેડૂત છો તો હું પણ ખેડૂતનો દીકરો છું। આજે અમારે આ તમે પાઇપલાઇન ની વાત કરી બેન, તો મારે પૂછવું છે, આપણે પાણીના પ્રશ્ન માટે વાત કરીએ, પાણીની